રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન મામલે આપેલ નોટિસને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ઘર બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સભાને સંબોધન કરતા જિગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બુલડોઝર આવે તો આના કરતા 4 ગણા લોકો બહાર આવવા જોઈએ। ડિમોલિશન થાય તો કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં બેસી જજો। રોડ ઉપર ઉતરી પોલીસના દંડા ખાવા પણ હું તૈયાર છું। ટીઆરપી ગેમ ઝોનમાં જે જવાબદાર છે તેના ઘર પર બુલડોઝર ફેરવો તો સાચા ગણાવવું તેમ જણાવ્યું હતું। જ્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સંબોધન કરતા કહ્યું હતું કે કાલે રાત્રે જ કીધું હતું કે માત્ર પરેડ જ કરવાની છે, તેમ છતાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સરકારના માલિક અમે સ્ટેજ પર બેઠેલા નથી, સરકારના માલિક તમે બધા છો। સરકાર મેનેજર છે અને તમે માલિક છો, તમારું જ સરકારે માનવું પડે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહાત્મા ગાંધી મુદ્દે કહ્યું હતું કે ગાંધીજીથી આઝાદી ન મળે તેવું હું માનું છું। અંગ્રેજોને ભગાડવા ગાંધીજીની વિચારધારા સાથે લોકો જોડાયા હતા એટલે અંગ્રેજો ભાગ્યા હતા। તેમજ હું લાઠી ખાવા તૈયાર છું। શું તમે લાઠી ખાવા તૈયાર છો? તેમજ રાજકોટ શહેરના દરેક મફતિયામાં આગામી સમયમાં જવા ઈચ્છીએ છીએ તેવું પણ જણાવ્યું હતું। ભાજપ એના ભ્રષ્ટાચાર માટે તંત્રને પોલીસને ઘૂંટણીએ પાડી અને જે કારસાઓ ગોઠવે છે, આખા ગુજરાતમાં ગોઠવે છે, લડાઈ કરવી અને એ લોકતાંત્રિક રીતે કરવી, એના ભાગરૂપે આજે અમે આ પરેડના રૂપમાં રેલી કાઢીને નીકળ્યા છીએ। કલેક્ટરને આવેદન આજે પહેલાં જ દઈ આવ્યા છીએ। કલેક્ટરને કીધું છે કે આ રાજકોટના ડેવલપમેન્ટમાં અહીંયા જે આ નદી કાંઠાના વિસ્તારમાં રહે છે, જેમાં નાળોદા નગર, આહિરવાસ, દલિતવાસ અને જંગલેશ્વર આવે છે, 50% હિન્દુ, 50% મુસ્લિમ, એ પણ 40-50 વર્ષથી આ રાજકોટના ડેવલપમેન્ટમાં સી ફાળો આપ્યો છે। કોકે ડ્રાઈવરી કરીને, કોકનું ઘર સાફ કરીને, કોકની ઓફિસ સાફ કરીને, ક્યાંક કડિયા બનીને કે કોઈ ફેક્ટરીમાં મજૂર બનીને એ લોકોએ આ રાજકોટને ઊભું કર્યું છે। ત્યારે 25-50 વાર જગ્યા એ દબાણ ન કહેવાય, એનો અધિકાર કહેવાય। એ પણ આ દેશના માલિક છે। અદાણીને દેવા માટે તમારી પાસે અબજો રૂપિયા છે અને અબજો વાર જમીનો દેવા માટે છે, એ તમારા ભ્રષ્ટાચાર માટે છે। એટલે તો આ લોકોનો પણ વાંક નથી। આ દેશના માલિક સામાન્ય માણસ છે, ભાજપ કે સરકાર નથી। એને યાદ દેવડાવવા માટે અમે આજે આ રેલી કાઢી। રાજકોટના જંગલેશ્વર વિસ્તાર છે કે જે વિસ્તાર છે કે ડિમોલિશન માટેની નોટિસ છે તે આપવામાં આવી છે અને ખાસ કરીને જિગ્નેશ મેવાણી સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પહોંચ્યા છે। તેમણે સભાનું સંબોધન કર્યું અને ત્યારબાદ હવે કહી શકાય કે રેલી સ્વરૂપે સ્થાનિક લોકો સાથે કહી શકાય કે તેઓ પદયાત્રા પર આગળ નીકળી રહ્યા છે અને ખાસ કરીને ડિમોલિશન છે તે ન કરવામાં આવે તે માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે। જિગ્નેશભાઈ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના મળતિયા બિલ્ડરો, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓ, એમના મોટા દબાણો દૂર થતા નથી। એમના ગેરકાયદેસર બિલ્ડિંગોમાં રાજ્યની સરકારનું દાદાનું બુલડોઝર પહોંચતું નથી, પણ જે ગરીબ સામાન્ય નાગરિકોએ પોતાના આખી જીવનની પૂંજી પાઈ એક કરીને જોડી હોય એને તોડવામાં આવે છે। એની વિરુદ્ધમાં આ રેલી છે। અમે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં, એ રાજકોટ શહેર નહીં, રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદ કે ગુજરાતનો કોઈ પણ ખૂણો, જ્યાં સુધી ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા ન આપો ત્યાં સુધી તેને બેઘર ન કરો, આટલી અમારી માગણી છે। તમે જે કહી રહ્યા છો કે અનેક લોકોના ગેરકાયદેસર બાંધકામો પણ છે, તો તેને પણ દૂર કરવા જોઈએ, કેમ કે હાલ અત્યારે ગરીબ માણસોને નોટિસ આપવામાં આવી છે। બિલકુલ, જે પણ માલેતુજાર લોકો છે, ધનના શેઠો છે, પૈસા પાત્ર માણસો છે, એના મકાનોને કંઈ થતું નથી, ગરીબના ઘર ઉપર બુલડોઝર, તો આ ઠીક નથી। એના માટે હાલ અત્યારે જિગ્નેશ મેવાણી કે જેઓ કહી શકાય કે આ રેલીની અંદર સાથે જોડાયા છે, મોટી સંખ્યામાં લોકો છે તેઓ જોડાયા છે અને ખાસ કરીને તેઓ માંગ કરી રહ્યા છે કે ગરીબ લોકોના જે મકાનો છે તે તો ફોડવામાં ન આવે ને ખાસ કરીને અગ્રણીઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો? જે પ્રમાણે આ રેલી આયોજન કરવામાં આવે, મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા છે। આ એક જન આક્રોશ રેલી છે। લોકો સ્વયંભૂ ભેગા થયા છે અને સરકાર સામે વિરોધ ઉઠાવ્યો છે। જે ગરીબ માણસોના મકાન પાડવાની જે નોટિસ આપી છે, લોકોનું કહેવું એમ છે કે અમીરોના દેણા માફ કરો, તમે જંગલ માટે અંબાણીના દીકરાને તમે એવડી મોટી જગ્યા આપો, અને અમે તો નાના માણસો છે, 60-60 વર્ષથી અહીંયા રહી છીએ, અમારા પર અત્યાચાર ન કરો, નકર આ સરકાર તો જાશે એવું હવે અમને દેખાય છે। ગવર્મેન્ટ જે જાશે એવું લાગી રહ્યું છે ને આ રોષ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં કહી શકાય કે આજે શહેરીજનો છે તેઓ આ રેલીની અંદર સ્વરૂપે જોડાયા છે ને તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને જે નોટિસ
પાઠવવામાં આવ્યું છે તેને કહી શકાય કે ડિમોલેશન છે તે ન કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને હજારોની સંખ્યામાં કહી શકાય કે ભાઈઓ અને બહેનો આ રેલીની અંદર સાથે જોડાયેલા છે અને તેઓ લોકો માંગ કરી રહ્યા છે કે તેમને જે નોટિસ પાઠવવામાં આવી છે તેનું મકાન છે તેનું ડિમોલેશન ન કરવામાં આવે. આ માંગની સાથે જ કહી શકાય કે મોટી સંખ્યામાં શહેરીજનો છે તેઓ હાલ ખાસ કરીને જે નદી કાંઠાના વિસ્તારના લોકો છે કે જેઓ અહીં રહે છે ને જેમને નોટિસ પાઠવવામાં આવી છે તમામ લોકો છે નાગરિકો છે કે જે મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. જંગલેશ્વર વિસ્તાર સહિતનો મોટી સંખ્યામાં કહી શકાય કે આ વિસ્તાર છે કે જ્યાં હાજી નદીના કિનારે વિસ્તાર આવેલો છે ને આ વિસ્તારમાં કહી શકાય કે ડિમોલેશન માટેની નોટિસ આપવામાં આવી છે ને નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા અહીંયા કહી શકાય કે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિગ્નેશ મેવાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના નેતાઓ છે જોડાયા હતા અને સાથે કહી શકાય કે પદયાત્રા સ્વરૂપે આ રેલી છે તે કાઢવામાં આવી રહી છે અને રાજકોટ શહેરના આ ઉપલા કાંઠા વિસ્તારના તમામ લોકો છે જેઓ કહી શકાય કે આ રેલીની અંદર મોટી સંખ્યામાં જોડાયા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે તેમના જે મકાનો છે એ પાડવામાં ન આવે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત.